તો સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। મમતા મેરેજ હોલમાં ભીષણ આગ લાગી અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી છે। ફટાકડાના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે। તો દર વર્ષે ફટાકડાના કારણે આગ લાગવાના અસંખ્ય બનાવો બનતા હોય છે। તે જ રીતે આ વખતે પણ ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અહીંયા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે પાંડેસરા દક્ષેશ્વર નગર પાસે મમતા મંડપનો મેરેજ હોલ છે અને મંડપના સામાન સામગ્રી જે છે અંદર આવેલી છે। આગ લાગવાની સાથે જે છે અહીં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ જે છે અહીં આવી પહોંચી છે અને સતત જે છે પાણીનો મારો જે છે ચલાવવામાં આવી રહ્યો છે। પરંતુ પ્રાથમિક માનવામાં આવી રહ્યું છે કે ફટાકડાના લીધે આ આગ લાગી હોય। આ મમતા મેરેજ હોલ છે ને અંદર મંડપના જે કાપડ આવેલા છે, ખુરશીઓ આવેલી છે, ડેકોરેશનનું સામાન આવેલું છે, જે ફર્સ્ટ ફ્લોર પર જે છે મોટા પાયે જે છે સામાન આવેલું છે ને ત્યાં ગાડી જે આગનો બનાવ બન્યો છે। ફાયરની ટીમ જે છે અંદર પહોંચી છે અને સતત જે છે પાણીનો મારો જે છે અહીં ચલાવવામાં આવી રહ્યો છે। હાલ જે છે અલગ અલગ ટીમો જે છે આવી પહોંચી છે અને ભીષણ આગ લાગી છે। આ રેટાન વિસ્તાર છે અને આગ લાગવાની સાથે જે છે અહીં લોકોમાં જે છે દોડધામ મચી ગઈ હતી। હાલ ફાયરની ટીમો જે છે અહીં આવી પહોંચી છે। હાલ તો 2 ટીમો છે અને અલગ અલગ ટીમો પણ જે છે અહીં રવાના થઈ રહી છે આવવા માટે। હાલ તો જોઈ શકાય છે કે ફાયરના જવાનો જે છે સતત જે છે પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો જે છે અહીં જે પ્રયાસ જે છે કરવામાં જે છે આવી રહ્યો છે। હાલ તો જોઈ શકાય છે કે એક બાદ એક સતત અલગ અલગ ફાયરની જે ટીમો જે છે અહીં આવી રહી છે અને આગ અહીં જે છે ઉપર પહેલા માળે જે છે આખો જે છે આગનો જે છે અહીં બનાવ જે છે અહીં બન્યો છે અને ફાયર દ્વારા જે છે સતત જે છે કામગીરી જે છે અહીં કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે ભીષણ આગ જે છે આ કહી શકાય છે લાખો રૂપિયાનો માલ સામાનને જે છે અહીં નુકસાન પહોંચ્યું હશે। હાલ જો પ્રાથમિક રીતે જે છે અનુમાન જે છે અહીં લગાવવામાં આવી રહ્યું છે અને સાથોસાથ જે રીતના જે છે ઘટના બની છે, ઘટનાની ગંભીરતા લઈને જે ફાયરની ટીમ જે છે આવી પહોંચી છે। સાથે જે છે ફાયરને અલગ અલગ પણ શહેરમાં કોલ મળ્યા હોવાનું જે છે પ્રાથમિક જે છે માહિતી આવી રહી છે। કારણ જે ફટાકડાની આતિશબાજી થઈ રહી છે અને ફટાકડાના લીધે જે છે આગના બનાવમાં ક્યાંક વધારો થઈ રહ્યો હોય તે રીતના જે છે પ્રાથમિક દ્રશ્ય જે છે અહીં જોવા મળી રહ્યું છે। હાલ જોઈ શકાય છે કે ફાયરની ટીમ જે છે સતત પાણીનો મારો જે છે અહીં ચલાવી રહી છે અને પાણીનો મારો ચલાવીને જે છે આગ પર કાબુ મેળવવાનો જે છે અહીં પ્રયાસ જે છે અહીં કરવામાં જે છે આવી રહ્યો છે। અહીંના સ્થાનિક છે, આપણે અહીં સ્થાનિક જોડે भी આપણે જાણીશું किस तरह से यहाँ क्या हुआ, हाँ आग किस तरह से लगी मालूम नहीं, भड़ीका की वजह से। બિલકુલથી હાલ તો જોઈ શકાય કે ફાયરના અહીં કર્મચારીઓ જે છે અહીં કામે લાગ્યા છે અને સતત જે છે પાણીનો મારો જે છે અહીં ચલાવવામાં આવી રહ્યો છે। ફાયર ઓફિસર પણ જે છે એક બાદ એક જે છે અહીં આવી પહોંચી રહ્યા છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે રેટાન વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં પણ સ્થાનિકો જે છે અહીં જે છે આવી પહોંચ્યા છે અને હાલ જે રીતના ઘટના બની છે ઘટનાની ગંભીરતા લઈને જે છે ફાયરની ટીમો પણ જે છે તાત્કાલિક ધોરણે અહીં પહોંચી છે અને હાલ જોઈ શકાય છે કે આ જે મેરેજ આખો હોલ છે મમતા મેરેજ હોલ છે અને અંદર સુધી જે છે આગ પસરી છે। હાલ તો ધુમાડો જે છે બહાર દેખાઈ રહ્યો છે અને અંદર જે છે આગ જે છે સતત જે છે અહીં ચાલુ છે અને ફાયરની ટીમ જે છે ત્યાં પાણીના મારો જે છે અહીં ચલાવી રહી છે। એના સ્થાનિક છે, આપણે એમની જોડેથી भी જાણીશું કઈ રીતના આખી આ ઘટના બની છે। हाँ, घटनाओं के भी ध्यान नहीं, हमारे को भी तत्काल मालूम पड़ा। हम लोग आए तो उसमें जो कारपेट होता है ना, वो कारपेट का यहाँ गोदाम था। उसके आने के बाद हमें आग का मालूम पड़ा। अभी उसका कारण हमें मालूम नहीं रहा किस कारण से आग लगी। કારણ જે છે હજુ કંઈ જાણવા નથી મળી હોય એ રીતના જણાવવામાં આવી રહ્યું છે। સતત ફાયર દ્વારા જે છે મહેનત સર કઈ રીતના છે પ્રાથમિક શું જણાવો? હવે પ્રાથમિક તો શોર્ટ સર્કિટ હોય એવું લાગે છે, કારણ કે અહીંયાથી જીબીની લાઈનો પસાર થાય છે અને જ્યારે આવ્યા ત્યારે ધડાકા જેવું થતા હતા અને અમે તાત્કાલિક લાઇટ બંધ કરાવી અને પાણીનો મારો ચલાવીને આગને હોલવી નાખી છે, કાબૂમાં લઈ લીધી છે। કોઈ જાતની જાનહાનિ કે નુકસાન નથી। વિસ્તાર છે, કઈ રીતના કોલ મળ્યો હતો? આગ સર હજુ દેખાઈ રહી છે ઉપર? હા, એ થોડી દીવા જેવું થોડું સરકે છે, હોલવાઈ જશે આમ તો થોડું અંદર જ્યાં પાણી નહીં લાગતું હોય ત્યાં સરકતું હોય છે, પણ એ હવે કાબૂની અંદર છે, મતલબમાં ટોટલી કાબુ છે। પ્રાથમિક જે રીતના ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટના લીધે જે છે આગનો બનાવ બન્યો હતો। તાત્કાલિક ફાયરની ટીમ અહીં આવી પહોંચી છે, સતત આગ પર પાણીનો મારો ચલાવીને જે છે કાબુ મેળવી લીધો છે અને હાલ તો જે છે કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ હાલ સતત ફાયર વિભાગની ટીમ પણ જે છે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી તો લીધો છે અને કુલિંગની કામગીરી ચાલુ છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત ડિવિરે, જી મીડિયા, સુરત।